નમસ્કાર ગામજનો. તો આજે આપણો લુખડિયા સમાજ અને લુખડિયા સમાજની અંદર અમુક એવા કુરિવાજો ચાલતા જે સમાજની અંદર ઘર કરી જશે. આપણે આ સમાજના નિયમના સુધારા જો નહીં કરીએ તો નહીં તો આપણે સુખી થવાના કે નથી આપણા છોકરા સુખી થવાના. તો લુખડિયા સમાજના આ અમે અમુક આગેવાનો બની અને અમુક નિયમો બનાવ્યા છે જેનું પાલન આપણા લુખડિયા સમાજ બધાને કરવાનું રહેશે. અને જો તમે આ નિયમો તોડો છો તો નિયમ તોડવાના દંડ ઉપર તમારે એક ભેંસ આપવાની રહેશે. ભેંસની થઈ જાય કાળીન કાબરી આલન ચાલે ને? ઈ વર્ષ શું છે કાળીન કાબરી? બકરીઓ છે બકરીઓ, ભેહું હોય તો આલન. બકરી હશે તો 4 આલવાની રહેશે. આવો ભેદભાવ ના હોય ને. મારે તો મારી બકરીઓ પણ મારે ભેંસ સમાન છે. અલ્યા પણ એક ભેંસમાં એવી 10 બકરીઓ આવે. એવું જરૂરી નથી હોતું. આ ગપ્પુની ભેંસો એવી હળી ગયેલી ભેંસું હોય ને તો 4 બકરીઓ મોંઘી પડે. એની ભેંસોમાં હાડકાં સિવાય કોઈ દેખાતું જ નથી. એક દિવસ તો મને દયા આવી ને તે મેં 500 ગ્રામ પાપડી ખવડાવી તે ભેંસ બેહોશ થઈ ગઈ. ડોક્ટરને બોલાયો ને તો ડોક્ટર કે આને તો ખોરાક ભારે પડ્યો. લ્યો બોલો. અલ્યા ઈ તો અમારી બહેને તેલ વાળું હજતું નથી. બાકી મારી બધી બહેનો લાખની બાકી. એ ભાઈ ભેંસો ભેગો તને વીસીને આવ્યો ને તો લાખ રૂપિયા નથી આવે એમ. અરે એવી વાત ન કરે. મારો હા ને યાર ભલામણ. આ બધી બકવાસ મેલો ને નિયમો ઉપર ધ્યાન આલો. સાચી વાત છે ડેલિગેટની. આપણે હવે નિયમો ઉપર ધ્યાન દેવું પડે. તો આપણો પહેલો નિયમ છે જવાનીએ દાઢી વધારવી નહીં. ડેલિગેટ તો દાઢી કઢાવીને બાયલા દે હું લાગુ અહીંથી સમાજ બહાર રહીને મર્દ રહેવું શું ખોટું? આ મરદના ફાડિયા ગળા કઢાવે પણ દાઢી તો ન જ કઢાવે. દાઢી તો નહીં તારો દાદો કટાવશે. સમાજમાં છો ને એટલા 33 મેળ પડ્યો છે. હમણાં એક ફોન કર્યો ને ત્રીકમાં વેવાઈને તો બહુથી હાથ ધોઈને બેઠા હશે. ગોમ મોટા મારતા હશો પછી દાઢી લઈ. મજાક કરતા હતા ડેલિગેટ બાપા. આપણે તો લુખડિયા સમાજ ના થવા લુખડિયા સમાજમાં જ રહેવાનું. ડેલિગેટ નિયમ નંબર 2, કોઈની ઘરે દીકરો કે દીકરીનો જન્મ થાય તો બોલમણું રાખવું નહીં. સદંતર બંધ. પેલા વહુ તો ગોતી જો બોલમણો શું પાડોશીનું રાખું. પણ આ જન્મમાં તો કાઠો છે તારે. નિયમ નંબર 3, ભગત મોમેરો 1 લાખ થી લઈ અને 5 લાખ સુધીનું જ કરવાનું. પણ મુખીબા હું તો મોમેરું 30,000 નું જ કરવાનો હતો. તમે તો લાખ નું કરીને આબરૂ ઘટાવી સમાજમાં મારી. 0 થી 5 લાખ સુધીનું રાખો. બીજું શું? હા રડ એમ રાખો. નિયમ નંબર 4, હગાઈ વખતે દીકરીનો 1 પણ રૂપિયો કોઈ લેવો નહીં. ડેલિકેટ. વાહ, હવે નિયમ કોક કોમ નો આવ્યો છે. અરે એ બેહી જા મોટા. તારો તો પૈસા દીધે મેળ નહીં પડે. નિયમ નંબર 5, લગ્નમાં કોઈ ડીજે વગાડવું નહીં. સદંતર બંધ. માસ્તર અલ્યા શું છે મોટા તારા શું કડી ઉભો થાય છે? ખબર છે અમને તારા ડીજે નો ખર્ચો બચી જવાની ખુશી છે ને? ના ડેલિકેટ બા ના, આ ફેરે ખુશી નહીં દુઃખ છે. એટલે તમારા બધાના છોકરાના લગ્ન કર્યા હતા, ધામધૂમથી ડીજે લાવી વગાડીને બધા કરી, અને અમારો વારો આવ્યો એટલે બંધ. આ તમારો ન્યાય? એટલે સેવ મમરા ખાવાનો તો તારી પાસે છે ને, નીચે છે ને તગારાનો મંગાવીશ. અરે લોન કરાવી નો છો, અને જરૂર પડશે ને તો અમરત્યા પાસેથી 2% વ્યાજે લાયો. બાકી શરફો તો પડશે ને પડશે જ. અલ્યા પેલી હગાઈ તો થવા જે. ઓમ નામ સમાજના કોમમાં આડા આવશો ને તો ડીજે છોડો તગારો નહીં વાગે. આમ લોન લીધે લગ્ન ના થાય. જમીન વેચશો ને તોય પૂરું નહીં પડે. ઉએ પણ હુરા કાકા પહેણવાનું તો એક જ વાર હોય ને. અને મારા દાદા કહીને જશે કે જોતરું હરકે તો હરકે, બાકી રેવાનું ઠરકે. એટલે પણ ત્યાં તો હરકાવી ની ક્યાં કરે રેવા નથી આલી. હવે શું પાડોશી ની હરકાવીશ? એવો ના કહો મુખી બાપા. એનો પાડોશી હું છું. ઈ મારી હરકાવશે, હું ચેની હરકાવીશ? મારે હજી તો લીટું તોડવાનું બાકી છે. જગુ બેટા ના મજાક ડેલિકેટ બાપા, મજાક કરું. આમ મજાક કારક નો તને વહુ વગરનો કઈ નાખશે. જો મિત્રો, ડીજે લગ્નમાં સદંતર બંધ. એની જગ્યાએ તમે ઢોલ શરણાઈ કે પેપુડી તમે વગાડી શકો. હવે નિયમ નંબર 100, કે મૈણાની અંદર 2 ધન રોધવા નહીં. શીરો અને શીશડી હતી એની જગ્યાએ માત્ર હવે એક જ શીશડી રહેશે. શીશડીનું ભલે મુખી બાપા રહેવા જો, બાકી શીરો તો રાખવો પડશે. મને મગ માફક નથી આવતા તો શીરો રાખો ને તો વધારે મજા આવે. અલ્યા એ મજા વાળી, તમારે બેસણામાં પણ મજા લેવી છે? અલ્યા એ ચકા માસ્તર દાવા વાળો તો રાતો રહ્યો, પછી શીશડો ખો કે શીરો શું ફરક પડે? એમ પણ મારા દાદા કહેતા કે જવા વાળું જાતું રહે ને તો રડવો નહીં પણ જશન બનાવવો. કેમ કે એ તમારા લાયક નહીં હોય ને એટલે જ ગયું છે. એટલે હોપારાઈ તો જીવતે જીવ છોડી જાય એના માટે કીધું છે.
તારો બાપ એટલું બધું પણ સમજ્યો નહીં કે તને આવડી મોટી વાત કરી પરી. હો વાતોની એક વાત, દેહણામાં શીરો બંધ, જેને ખાવો હોય ઘરે જઈને ખાય. તમારે ઉંમર થઈ ગઈ છે ને શીરો પચતો નથી ને એટલે ભેગું અમારે હવે બધું બંધ. હારું લ્યો એમ રાખો. મોશો કો ડેલિકેટ બા, આપણે મેણામાં શીશડીની જગ્યાએ લાપસી રાખો તો કેવું રે? હા ચાલે ને. જગોટી મારો મોન્યું હે, તો મરી જાય ને તારે લાપસી પાકી. બેહી જા સોની મની લાપસી વાળી. બહુ મને તારો બેઠા બેઠા. નવો ડોકરાને લાભ શીખાવી છે. નિયમ નંબર 7, લગ્નની અંદર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, પ્રી વેડિંગ સદંતર બંધ. આવા નિયમ ન હોય. એટલે તમારા જમાનામાં આવી ટેકનોલોજી નથી તોય તમે ઓલા રોલ વાળા કેમેરામાં ફોટા પડાવતા હતા, એમાં પાછા અધરા ધોરાણા નહીં, એટલે સૂર્ય હમામ જોઈને નદી ઊંચી જોતા હતા. એટલે અમારે હવે ટેકનોલોજી આવી એટલે હવે બધું બંધ. આવું થોડુંક ચાલે? હાથી વાત છે ચરકટની. આ થોડા કોઈ કુરિવાજ છે, આ તો યાદોને હાચવી રાખવાની વાત છે. હા જ તો. ના ના, તમારે આગેવાને કોઈક મીટિંગ બીજી હોય, ચૂંટણી બીજી આવે તાર તો લાઈવ કરવું છે, આખા ગામમાં વિડીયો ફરતા કરવા છે, અને લગ્નમાં કેમેરા બધું બંધ. આવું થોડું હાલે. જો મુખી બાપા લગ્નમાં ડીજે અને કેમેરાનું બંધ કરવું હોય તો તમારી મીટિંગમાં પણ કેમેરા અને ડીજે બંધ કરવું પડશે અને કરવું પડશે. વિડીયો તો બધું ઉતરશે અને જેનામાં સોણ હોય ને એ ઉખાડી આ બંકાનું. બેટા જગ્ગુ, ત્રિકમાં વેવાઈને ફોન ઘુમાવો. ના ના, હું તો એમ કહેતો હતો કે શું કામ થાય વિડીયોનું. અમે લગ્ન પછી તો છાતી ઉપર ચડીને તાંડવ કરવાની છે ને. નિયમો બધા બરોબર છે, પાલન કરવું જોઈએ. એટલે જગ્ગુ, આ ડેલિકેટ બાના એક અવાજ ઉપર તો મરદમાંથી માદા કેમ બની જાય છે? એમાં એવું છે કે હમણાં જ મારું હબકણ કર્યું છે અને એમાં ડેલિકેટ બાપા વસાઈ રહ્યા હતા. હમણાં ડેલિકેટ બાપાનો એક ફોન જાય મારા હારા ત્રિકમાં દોડે અને હું ડાયરેક્ટ વાંધો. જો મિત્રો, નિયમ નંબર 8, આપણી દીકરીને લગ્ન કરીને મૂકો કે સામેથી વહુને તેડી લાવો. ઓછામાં ઓછી 3 રાત રાખવાની અને જવાનમાં વધારેમાં વધારે 100 જણાને આબુ જાવ. નિયમનું સખત પાલન કરો. આ નિયમ નહીં ચાલે. આ નિયમ કોઈ કાલે ચાલે જ નહીં. ચમ નહીં ચાલે એલ્યા? તો શું, તમે તો હાલ કીધું કે 100 માણસ દાવ ને 100 માણસ આવવાનું, તો શું પેણીને વળતા બૈરા ના લાવવાનો? વહુને તો લાવવાની ને, પણ તો 101 થઈ જાય ને. હા જ તો. જો ખાલી જઈને ઓટો મારીને જ પાછો આવવાનું છે તો આ બધો ઠઠારો કરવાનો શું મતલબ? અલ્યા જોનૈયાને જોનડિયાને હો લઈ જવાની વાત છે, લાડાને લાડીની નહીં. વાહ ડેલિકેટ બા વાહ, તમે તો કર્યું ખરેખર હો. એટલે 4 દિવસથી લાડી ઉપર માખી ન બેસી જાય એની તકેદારી રાખતી અણવરનું શું હે? એને શું અલગથી ખસર કધા ઉપર લાવવાની? અલા ભાઈ, લાડીને ને અણવરને થઈને વળતા 102 લોકોને આવવાનું. બસ હવે શાંતિ ને. સોગઠી બાપુની વાત એટલે લોઢે લકીર હે? હા બાપુ, હા છે. નિયમ નંબર 9, લગ્નમાં કોઈ ફટાકડા ફોડવા નહીં. તો મુખીબા ફટાકડા તો બંધ, પણ સકેડીઓન, હું સકેડીઓન, કોઠીન, દેરાણી દેઠાણી, ભેંચ ભડાકાન એવું બધું પોચો તો કરવાનું ને. એ બધું ફટાકડામાં જ ગણાય. બેઠો રે ફસુરિયા. એ ફસુરિયા, એ લહણિયા, એ સુરસુરિયા. મુકીબા ચૂપ તો આ બધું શું છે? નિયમ નંબર 10, નિયમ નંબર 10, આજથી બીડી અફીણ તમાકુ બંધ. ધીમે ધીમે ખેંચજો, સડી ના જાય. કોઈ પણ લગન હોય, પ્રસંગ હોય કે ગમે એનો લગન હોય, આધી બીડી અફીણ બધું બંધ એટલે બંધ. એટલે એ મનવેડ તો કરવી પડે, ના કે કોઈ ગાંડિયા પ્રસંગમાં ના આવે, અને ગાંડિયા કોઈ પ્રસંગમાં ના આવે ને તો પ્રસંગ સારો ના લાગે. એટલે અફીણ ને બીડી તો બંધ નહીં થાય. જો આ બંધ નહીં થાય, જો બીડી તમાકુ અને અફીણ બંધ નહીં થાય તો ડીજે પણ બંધ નહીં થાય અને દાઢી પણ અમે નહીં કઢાવીએ. ના અમને હેડા જેવા કરી અને મેણ એમ જતા એમ જોઈને મેળવાશે અને ખુદને પાછી અફેણાની મહેફિલ ઉડાવી છે. બોલો તો જો તમે અફેણ કે બીડીની આ બધું બંધ નહીં કરો તો અમે પણ એક નિયમનું પાલન નથી કરવાના. તમારે જે થઈ કરી નાખો. તો જો નિયમ નહીં માનો તો લુખડિયા સમાજમાંથી સમાજ બહાર કરવામાં આવશે. અરે નથી જોતો હોય સમાજ. જો નિયમોનું પાલન કરવું હોય ને તો
તો પેલો અફીણનો ને બીડીના નિયમોનું પાલન કરવું હોય ને તો જ પાલન થાય છે, નકર ઉખાડી લેતો તો ઉખાડવું હોય. બેટા જગુ, અરે મરી ગયો જગુ, શું જગુ 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 કહીને બીવડાવો છો? શું ઉખાડી લેશો? ત્રિકમાને ફોન કરશો પણ હબકણ તોડશો પણ હોય જ ને. તમને શું લાગે છે કે હવે ત્રિકમાની થોડી ત્રિકમાનું માન છે? અરે આ તો તમારી ત્રિકમાની શરમ ભરો છો. બાકી કાર તમારા નાક નાથી ઉઠાવીને કોર્ટ મેરેજ કરી લઉં ને, તમને ખબર ના પડે. પાછા ગામમાં ફરતા ના જગુ 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 કરતા. બેટા જગુ તો હું એમ કહેતો હતો કે બીડી વગર કંઢિયા નહીં આવે એમ. અરે ના આવે તો ભલે ને કદી ના આવે, એવી કોઈ જરૂર નથી કંઢિયાની. સૌથી મોટામાં મોટો કોઈ કુરિવાજ હોય ને તો એ આફીણ જ છે. જો એને જ લાગુ કરવામાં ના આવે તો કોઈ મતલબ નથી આ સમાજ સુધારણાનો. સારું ભાઈ, તો છેલ્લો અને 10મો નિયમ, કોઈ પણ પ્રસંગની અંદર બીડી, ગુટકા, સિગરેટ, મસાલો, અફીણ કે ટોટલ પ્રકારનું વ્યસન બંધ. બોલો લુખડિયા સમાજની જય. સારું તો મિત્રો, તમામ લોકોએ આ નિયમોનું પાલન કરવું, કરાવવું ફરજિયાત છે. જો કોઈ નિયમનો ભંગ કરતો પકડાય તો અમને જાણ કરવી, બરોબર? હવે આપણે છૂટા પડી. લો તમારી બાકી છે. હવે બાકી શું કરું? રેડી, આ રેડી. છેલ્લો નિયમ કર્યો ને બધું રેડી થઈ ગયું. હવે સગબુ તને કયો નિયમ ગમ્યો આમાંથી? મને આ છેલ્લે આફેણ બંધ કર્યું ને એમાં મજા આવી. મને ઈ જ ગમ્યો. પણ મને આ શીરો બંધ કર્યા ની ગતવી ના ગઈ. એટલે ઈ તો બરોબર છે ભૂખડ, પણ ચરકટ તને ચિયો નિયમ ગમ્યો? 8મા નંબરનો પેલી કડી. 8મા નંબરની પહેલી કડી?